આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 પર્યાવરણમાં 18મો પાઠ છે. હવે અમે ક્યાં જઈએ તેનું જે પહેલા ભાગની અંદર સમજ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાના છીએ. વિડીયોનો આ જે પ્રકરણ છે એ સમજવાનો બીજો ભાગ છે. એમાં પહેલો ભાગ જો તમે ન જોયો હોય તો પહેલાં તમે એ પહેલો ભાગ જોઈ લેજો. આ પાઠની અંદર આપણે હવે જે આગળ સમજવાના છીએ ત્યાંથી આપણે આગળ શરૂઆત કરીએ છીએ. તો આપણે અહીંયા સુધી આપણે સમજ્યા હતા ને હવે નવી જગ્યાએ જે અનુજભાઈ છે એ નવી જગ્યાએ રહેવા માટે આવ્યા છે અને ત્યાં એમની પરિસ્થિતિ કેવી છે, ત્યાં એમને કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે એના વિશેની આગળ આપણે વાત કરવાની છે. તો અનુજભાઈ છે એ નવી જગ્યાએ રહેવા માટે આવી ગયા છે અને ત્યાં ઉનાળાની બપોર હતી. જો ત્યાંની એક સમયની વાતચીત કરવામાં આવે છે કે ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. જો જંગલ વિસ્તારની અંદર જે પહેલાં ખેડી ગામની અંદર રહેતા હતા તો ત્યાં એટલી બધી ગરમી ન હોય. શું કામ ન હોય? તો કે જંગલ વિસ્તારની અંદર આવેલું હતું ને ત્યાં આસપાસમાં નદી હતી તો વાતાવરણ છે ઠંડુ રહેતું હોય અને જંગલના લીધે છાંયો હોય ઘણો બધો ઝાડનો, એટલે ત્યાં ગરમી ઓછી હોય. પણ આ જે અનુજભાઈ જે નવી જગ્યાએ રહેવા માટે આવ્યા છે ત્યાં જંગલ વિસ્તાર નથી, એના કારણે એને જો તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડાંબરના રસ્તા ઉપર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે એવું એક પણ વૃક્ષ ન હતું. ફક્ત થોડા ઘરો અને દુકાન હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. જો અનુજભાઈ છે એ નવી જગ્યાએ રહેવા માટે આવ્યા છે ત્યાં એક છાંયડો આપે એવું એક પણ વૃક્ષ ન હતું. થોડીક દુકાનો અને ઘરો હતા, એ સિવાય કાંઈ હતું નહીં. અને અનુજભાઈ છે દવા ખરીદીને પછી એના ઘરના રસ્તે જઈ રહ્યા હતા. એની પીઠ ઉપર એક જૂનું ટાયર હતું. એને ટાયર શા માટે લીધું હતું એની વાત છે આગળ આવશે. જો અહીંયા અનુજભાઈનું એ ચિત્ર આપેલું છે કે અનુજભાઈ છે એ દવા એના હાથમાં છે અને એના ખભા ઉપર એક ટાયર છે એ લઈને એના ઘર બાજુ જઈ રહ્યા છે, બરાબર છે, અને એ ડાંબરના રસ્તા ઉપર ચાલી રહ્યા છે. આ દિવસોમાં તેને ચૂલો સળગાવવા રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. જો એને ચૂલો સળગાવવા માટે ત્યાં બળતણ માટે લાકડા પણ નથી મળતા અને ગેસ ને એવું તો કંઈ ત્યાં એમને ન હોય, એટલે ટાયર છે એનો ઉપયોગ શેના માટે કરે છે? ચૂલો સળગાવવા માટે એનો ઉપયોગ કરે છે, જેથી તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે. પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. જો ટાયર હળગે એનો બળતણ તરીકે ઉપયોગ કરે તો એમાંથી ધુમાડો ઘણો બધો નીકળે અને એ ભયંકર હોય. જે શ્વાસની અંદર જાય તો આપણને ગુંગળામણ થાય. પણ એમને એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે અનુજભાઈને કે બળતણ બચાવવા માટે આવી મુશ્કેલી હોય જેનાથી તકલીફ પડે છતાં પણ એની ટાયર છે એ સળગાવીને એને જે ચૂલો છે એ સળગાવવો પડે છે. આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું, પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચવા પડતા હતા. જો એ સિંદુરી ગામની અંદર રહેવા માટે આવ્યા છે. જો કયા ગામની અંદર રહેવા માટે આવ્યા છે? સિંદુરી ગામની અંદર. અને ત્યાં દરેક વસ્તુ, દવા, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું, પ્રાણીઓનો ખોરાક બધા માટે એને પૈસા ખરીદવા પડતા હતા. કેરોસીન ખરીદવું તો એને પોસાય એમ જ નહોતું, બરાબર છે. તો આ બધી વસ્તુઓ માટે એમને પૈસા ખર્ચવા પડતા હતા. કયા ગામમાં રહેવા આવ્યા હતા? સિંદુરી ગામની અંદર રહેવા માટે આવ્યા છે. પહેલાં કયા ગામની અંદર રહેતા હતા? તો કે પહેલાં ખેડી ગામની અંદર રહેતા હતા. ત્યાંથી એમને નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો એટલે એને એ છોડી અને સિંદુરી ગામની અંદર રહેવા માટે આવવાનું થયું છે. કેરોસીનને એવું ખરીદવું એમને પોસાય એમ નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? જો કેરોસીન તો ખરીદે તો ચૂલો આસાનીથી સળગાવી શકે, પણ એ ખરીદવા માટે પૈસાની જરૂર પડે. પૈસા તો એમની પાસે હોય નહીં. આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. જો આ બધું વિચારતા વિચારતા અનુજ છે ઘરે પહોંચે છે. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. જો ઉનાળાનો ખૂબ જ તડકો પડે તો પતરાના છાપરાની અંદર ખૂબ જ ગરમી થઈ જાય અને પતરા છે ગરમ થઈ જાય. એટલે ગરમ થઈ જાય એટલે શું થાય? તો ઘરની અંદર ખૂબ જ ગરમી લાગે. ગરમી ખૂબ જ લાગે. તો એ અનુજભાઈ છે એ
ત્યાં ઘરે પહોંચે છે. અનુજભાઈની પત્નીને ખૂબ જ તાવ આવેલો હતો. જો એ દવા લઈને આવ્યા છે તો શું કામ દવા લાવ્યા છે? તો કે એમની પત્ની છે એને ખૂબ જ તાવ આવતો હતો. એમની દીકરી જીયા તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી. એનો નાનો છોકરો કૌશલ છે એની મોટી દીકરી જીયા છે એને સુવડાવતી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ ન હતું. જો એમની પાસે ઘરમાં કોઈ વડીલ ન હતું ને આટલા લોકો જે રહેતા હતા. કોણ કોણ હતા? અનુજભાઈ, એમની પત્ની અને એમના 2 બાળકો, એટલા જ રહેતા હતા. વડીલ ન હતું. વડીલ કેમ નહીં હોય? એના માતા પિતા ક્યાં ગયા છે? તો જો અહીંયા આવે છે કે અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા તૈયાર ન હતા. ખેડી ગામ છોડવાથી એટલા બધા દુઃખી થઈ ગયા હતા. એના માતા પિતા ખેડી ગામ છોડવાથી એટલા બધા દુઃખી થયા કે એમને અહીંયા આવતા પહેલાં જે મરી ગયા, એટલે કે એમનું અવસાન થઈ ગયું. જો એટલા બધા દુઃખી થઈ ગયા. જો લોકોને પોતાની જગ્યા અને પોતાનું ગામ છોડવાથી કેટલો બધો આઘાત લાગતો હોય છે કે એમને એ ગામ છોડવાથી જ અહીંયા આવતા પહેલાં જ એ લોકો છે એમનો અવસાન થઈ જાય છે. આટલું બધું દુઃખ એમને લાગ્યું હોય છે. સિંદુરી ગામમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે. જો ખેડી ગામમાંથી જે લોકો હતા એ બધાને અલગ અલગ ગામની અંદર એમને જગ્યા આપવામાં આવી હતી. તો આ સિંદુરી ગામ છે એની અંદર અનુજભાઈ અને એની સાથે બીજા 8-10 પરિવારોને અહીંયા રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી. એટલે એ બધાને પોતાના કહી શકે એવું હતું. બાકી જૂના ગામના લોકો, જૂના ગામના જે હતા એ ત્યાં 8-10 પરિવારો હતા. બાકી આખું ગામ છે છૂટું છવાયું થઈ ગયું હતું. ખેડી ગામ છે એ આખું ગામ છે એ અલગ અલગ વિસ્તારોની અંદર રહેવા માટે જતું રહ્યું હતું. અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી ત્યાં તે જતા રહ્યા હતા. જ્યાં જ્યાં જગ્યા આપવામાં આવી ત્યાં એ બધા છે રહેવા માટે જતા રહ્યા હતા. આ ગામ અનુજે સ્વપ્નમાં ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. જો અનુજે સ્વપ્નની અંદર કેવું ગામ વિચાર્યું હતું કે ત્યાં તો વીજળી હશે, કેવું વિચાર્યું હતું? વીજળી હશે, પછી પાણીની સુવિધા, નિશાળ, દવાખાનું, રસ્તાઓ, આવું બધું એના એ વિચાર્યું હતું. એ ગામની અંદર સ્વપ્નની અંદર વિચાર્યું હતું એની અંદર હશે એવું અનુજભાઈ છે એણે વિચાર્યું હતું. પણ ત્યાં એવું ન હતું. જો વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી હતી. પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું હતું. વીજળી આવે ખરી પણ એ વાપરીએ તો એનું બિલ પણ ચૂકવવું પડે. ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું ન હતું. નળ હતા પણ એમાંથી પાણી આવતું ન હતું. પછી એ સિવાય બીજું શું હતું? તો કે આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. જો એ ગાય ભેંસ છે એવું બધું રાખતા હોય તો એને રાખવાની જગ્યા હતી નહીં. તેઓને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક ન હતો. ખેતી લાયક હતો નહીં. એમાં ખડકો અને પથ્થરોથી ભરેલો હતો. છતાં અનુજ તેનો પરિવાર સખત મહેનત કરતા હતા. જો એમાં કંઈ ઉગી શકે એમ ન હતું છતાં પણ એ લોકો જે સખત મહેનત કરતા હતા અને એમાંથી કંઈક ઉગાડવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ તેઓ ખેતરની અંદર વધુ કંઈ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવાના પૂરતા પૈસા પણ ભેગા કરી શકતા ન હતા. જો એટલું બધું ખરાબ જમીન હતી કે એમાં બિયારણ અને દવા, ખાતર એ લાવવાના પૈસા પણ ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો એનું જૂનું ગામ હતું એ જંગલ વિસ્તારની અંદર આવેલું હતું. ઘણા બધા વૃક્ષો હતા એટલે વૃક્ષોના કારણે હવા છે એ હવા કેવી હોય? શુદ્ધ હોય. હવા શુદ્ધ હોય એના કારણે લોકો છે એ વારંવાર બીમાર પડતા ન હતા. અને કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા બધા વડીલો હતા જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી અને એનો ઈલાજ થઈ શકે. તેઓ આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. જો તરત જ એમને જો દવાખાને ક્યાંય જવું પડતું ન હતું અને એના વડીલો છે એ છોડમાંથી જ દવા બનાવતા હતા અને ઈલાજ થઈ જતો એટલે લોકો છે એ તરત જ રાહત અનુભવતા હતા. સિંદુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર મળવા મુશ્કેલ છે. સિંદુરીમાં હોસ્પિટલ છે પરંતુ ત્યાં ડૉક્ટર નથી મળતા અને પૂરતી દવા પણ મળતી નથી. દવાઓ પણ પૂરતી નથી મળતી. એ શાળા છે પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ નથી રાખતા. જો ખેડી ગામની અંદર જે નિશાળ હતી એના જેવી સંભાળ અહીંના શિક્ષકો છે એ એમના બાળકોની રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે. જો એવો સ્થળાંતર કરીને આવ્યા છે તો એની ભાષા પણ અલગ પડે છે તો એ ભાષામાં ભણવામાં પણ એને મુશ્કેલી પડે છે.
પછી સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલ ઘણા લોકોનું સ્વાગત કરતા ન હતા. જો જે લોકો છે એ ખેડી ગામમાંથી આવ્યા છે સિંદુરી ગામની અંદર, એનું સ્વાગત ન કરતા હતા. એટલે શું, એને આ લોકો બહારથી આવેલા છે તો એમને એ લોકો ગમતા ન હતા અને એમની સાથે હળી મળીને રહેતા ન હતા. એમની ભાષા અને રહેણી કરણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને શું કહેતા હતા? વણનોતરિયા મહેમાન કહેતા હતા. વણનોતરિયા મહેમાન કરીને એમની મજાક ઉડાવતા હતા. જે સ્વપ્નમાં તેણે જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. કંઈ પણ સાચું ન હતું. જે અનુજભાઈ છે એણે સ્વપ્નની અંદર જોયું હતું એવું કંઈ, આ જે સિંદુરી ગામ છે એની અંદર કંઈ પણ એવું હતું નહીં. અને ત્યાં એને રહેવામાં સહેજ પણ આનંદ કે મજા નહોતી આવતી. હવે અહીંયા થોડાક પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીને આપણે જવાબ આપવાના છે. તો એમાં પહેલું છે, શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? તો એ તો નહોતું. સિંદુરી ગામ છે અને સ્વપ્નના ગામ જેવું નહોતું. સિંદુરી ગામ છે અનુજના સ્વપ્નના ગામ જેવું ન હતું. બીજું છે, તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો એણે સ્વપ્નની અંદર તો વિચાર્યું હતું કે સ્વપ્નના ગામની અંદર સ્વિચ પાડીએ એટલે લાઇટ આવશે, નળ ખોલીએ તો પાણી આવશે, સરસ મજાની નિશાળ હશે, દવાખાનાઓ હશે, બસની સુવિધાઓ હશે, ફરવા માટે જઈ શકશે. આવું બધું એણે વિચાર્યું હતું. પણ એ ગામની અંદર આ કોઈ પણ પ્રકારની સુવિધા હતી નહીં. આગળ, તમે ક્યારેય કોઈના ઘરે વણનોતરિયા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું હતું? વણનોતરિયા મહેમાન એટલે શું? આપણે પરાણે કોઈના ઘરે રહેવા માટે જવું પડે તો એને વણનોતરિયા મહેમાન કહેવાય. વણનોતરિયા મહેમાન એટલે શું? તો કે નોતરિયા એટલે આમંત્રણ. આપણને કોઈ આમંત્રણ ન આપ્યું હોય, આમંત્રણ વગર કોઈના ઘરે આપણે જઈએ તો એને વણનોતરિયા મહેમાન કહેવાય. તો આ વણનોતરિયા મહેમાન બનીને તમે આમંત્રણ વગર કોઈના ઘરે ક્યારે ગયા છો? તો એવી રીતે તમે ગયા હો તો તમને ત્યાં કેવું લાગ્યું હતું? તો જો આમંત્રણ વગર કોઈના ઘરે આપણે ગયા હોય કે એમને ગમતું ન હોય અને એના ઘરે રહેવાનું થાય તો કેવું લાગે? તો ગયા છો તો આપણે જો નમૂનારૂપ જવાબ લખ્યો. જો તમે ગયા હો તો જ હા લખવાની છે. જો ન ગયા હો તો તમારે ના પણ તમે લખી શકો છો. આપણે જવાબ લખ્યો છે કે એકવાર ખૂબ જ વરસાદ વરસવાથી અમારા ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. ત્યારે અમે વણનોતરિયા મહેમાન બનીને બાજુવાળાના ઘરે ગયા હતા. બીજાના ઘરે મને જરા પણ ગમતું ન હતું, કેમ કે એ લોકો છે એ આપણને બરાબર આપણી સાથે સારું વર્તન ન કરે અને આપણને ભેદભાવભરી નજરથી જોવે, એટલે આપણને ત્યાં ન ગમે. બીજું, જ્યારે તમારા ઘરે થોડા દિવસો માટે મહેમાન આવે ત્યારે તમે પરિવાર શું કરે છે? તમારો પરિવાર આપણા ઘરે મહેમાન આવે તો આપણે શું કરીએ? તો આપણા ઘરે મહેમાન આવે તો આપણે તો એને ઘણી બધી સાર સંભાળ છે તેમની બધી જ પ્રકારની સાર સંભાળ રાખીએ અને એમની સાથે હળી મળીને રહેતા હોઈએ છીએ. હવે થોડા વર્ષો પછીની વાત છે. જો થોડા વર્ષો પછી અનુજ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો. થોડાક વર્ષ ત્યાં સિંદુરીની અંદર અનુજ છે રહ્યો. તેના બાળકો પણ મોટા થઈ ગયા, પરંતુ અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. જો અનુજનું દિલ એટલે કે અનુજનું મન છે એ સિંદુરીની અંદર છે લાગતું ન હતું. એને ત્યાં રહેવું ગમતું ન હતું. એના બાળકો મોટા થઈ ગયા હતા છતાં પણ હજી એને ત્યાં ગમતું ન હતું. હજી પણ તે તેના જૂના ખેડી ગામને યાદ કરતો હતો. હજી પણ એનું જૂનું ગામ ખેડી ગામ છે જ્યાં આનંદથી લોકો રહેતા હતા અને ઉત્સવો ઉજવતા હતા, જંગલમાંથી વસ્તુઓ ભેગી કરી અને શહેરની અંદર વેચતા હતા અને ગુજરાન ચલાવતા હતા. એ બધો સમય છે હજી અનુજભાઈ છે એને યાદ આવે છે. પરંતુ ત્યાં હવે ખેડી ન હતું, પરંતુ હવે ત્યાં કંઈ ખેડી ગામ હતું નહીં. ત્યાં મોટો બંધ હતો તથા ખેડી અને એની આજુબાજુ જે વિસ્તાર હતો ત્યાં પાણીથી ભરેલું મોટું તળાવ હતું. ત્યાં મોટો બંધ બંધાઈ હતો અને ત્યાં બહુ મોટું તળાવ ભરેલું હતું. અનુજે વિચાર્યું, જો આપણે વણનોતરિયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સપના સાકાર થાય. જો અનુજ વિચારે છે કે જો આપણને આ લોકો છે એ વણનોતરિયા મહેમાન જ સમજતા હોય તો આપણે બીજી જગ્યાએ જતા રહેવું જોઈએ જ્યાં આપણા સપના સાકાર થાય. સપના સાકાર કરવા માટે અનુજ છે વિચારે છે અને એમ કહે છે કે એને સિંદુરી ગામ છે એમાંથી જતું રહેવું છે અને બીજી જગ્યાએ જવું જોઈએ આપણે. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. ક્યાં આવી ગયો? મુંબઈ આવી જાય છે. એના પશુઓ છે એને એણે વેચી દીધા અને મુંબઈ આવી જાય છે. તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું.
હવે જે શરૂઆતની અંદર આવ્યું હતું કે મુંબઈની અંદર જે અનુજ છે બેઠો છે, માછલીની જાળ પકડવાનું જે કામ કરી રહ્યો છે, તો એ બધું છે એ હવે અહીંયા શરૂ થયું છે. આગળ વચ્ચે જે આવ્યું એ બધું છે એના વિચારોની અંદર જે યાદ કરે છે, એના બધી ઘટનાઓ બની હતી એ બધું હતું. તો એ મુંબઈ આવી ગયો. અહીં તેના પરિવાર સાથે નવું જીવન એણે ચાલુ કર્યું. તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોએ શાળાએ મોકલવા અને તેને સારું ભવિષ્યનું જીવન આપવું. જો અનુજભાઈનું સ્વપ્ન શું હતું તો કે એના બાળકોએ શાળાએ મોકલવા અને સારું ભવિષ્ય અને સારું જીવન આપવું. પોતે જે રીતે જીવે છે એ રીતે એના બાળકો ન જીવે, એને એના બાળકોને એવી રીતે જીવન ન જીવવું પડે, એ એનું સ્વપ્ન હતું. એટલા માટે એ બધું એના સ્વપ્નને સાકાર કરવા માટે એ ક્યાં ગયો હતો? મુંબઈ. તો અહીંયા એક આખું ચિત્ર આપેલું છે, મુંબઈનું ચિત્ર છે. તો મુંબઈની અંદર કેટલી બધી ભીડ હોય છે અને શહેરી જીવન કેવું હોય છે એના વિશેનું આખું ચિત્ર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આગળ અહીંયા એની થોડીક વાત છે. અહીં પણ બાબતો સરળ ન હતી. અહીંયા પણ બાબતો સરળ ન હતી, એટલે કે અહીંયા પણ જિંદગી જીવવી એટલી બધી સરળ હતી નહીં. પરંતુ તેને આશા હતી કે બધું સારું થશે. જો મુંબઈમાં આવ્યો હતો એટલે એને એવી આશા હતી કે એની જે ઈચ્છા અને સ્વપ્ન છે એ સાકાર થશે. પણ અહીંયા રહેવામાં એને ઓછી મુશ્કેલી ન હતી. તો અહીંયા કેવી રીતે રહેતા હતા એની થોડીક વાત છે. એનું જે તેના એક જ રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. જો એક જ રૂમનું એની પાસે એક ઝૂંપડું હતું, એનું સમારકામ કરવું પડે એમ હતું, એટલે સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું હતું. તેના સગા વહાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર. શું કહે છે કે આના ઉપર પૈસા બરબાદ ન કર. કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે. જો એના સગાવાલા કહેતા હતા કે આના જે ઝૂંપડું છે એનું સમારકામ કરવા માટે પૈસા છે એ બરબાદ ન કરવા જોઈએ, કે અહીંયા તો બધું આપણા કાયદેસર બનાવેલા મકાન તો છે નહીં, ઝૂંપડું છે, તો ગમે ત્યારે એના ઉપર પણ નોટિસ આવે અને એ પણ આપણે ખાલી કરવું પડે, તો એ પડે પૈસા છે એ બરબાદ થઈ જાય. ક્યારે આપણે અહીંથી ખસી જવું પડે એ આપણને કંઈ ખબર હોય નહીં. મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા નથી. જો એ લોકો એમ કહે છે કે આપણે બહારના લોકો કહેવાય, મુંબઈની અંદર આવ્યા છે તો એના માટે આપણા માટે અહીંયા કોઈ જગ્યા નથી. તો અનુજ ડરેલો અને ચિંતામાં હતો. અનુજ છે ખૂબ જ ડરેલો અને ચિંતામાં હતો. જો ક્યાંય એને કોઈ પણ પ્રકારની વ્યવસ્થિત જગ્યા મળતી નથી, એને આનંદથી જીવી શકે તેવું જીવન એને મળતું નથી. એના કારણે ડરેલો અને ચિંતામાં છે કે એના બાળકોનું શું થશે. તે વિચારતો અમે સિંદુરી માટે ખેડી છોડ્યું, પછી અમે સિંદુરી છે એ છોડીને મુંબઈ આવ્યા. જો ખેડી ગામ છોડવું પડ્યું એટલે સિંદુરીમાં આવ્યા, અને સિંદુરીમાં પણ એ શાંતિથી જીવી ન શક્યા એટલે એ ક્યાં આવ્યા? મુંબઈમાં આવ્યા. જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો હવે અમે ક્યાં જઈશું? અહીંથી પણ અમારે જવું પડે તો હવે અમે ક્યાં જઈશું? આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી. જો કે મુંબઈ કેવડું મોટું શહેર છે, છતાં પણ એવડા મોટા શહેરમાં અનુજભાઈનો નાનો એવો પરિવાર રહી શકે એવી નાની એવી જગ્યા પણ એને મળતી નથી, એટલે એ ખૂબ જ દુઃખી છે. તો અહીંયા હવે થોડીક બીજી વાતચીત છે કે અનુજભાઈ જ્યારે મુંબઈ જતા હતા ત્યારે એમણે શું વિચાર્યું હતું? મુંબઈ વિશે તેણે જે કલ્પના કરી તે શું તે મુંબઈ એવું જ હતું? તો મુંબઈ જતા હતા ત્યારે એમણે શું વિચાર્યું હતું? તો કે મુંબઈમાં તેના બાળકોને શાળાએ મોકલી શકશે અને સારું ભવિષ્ય આપી શકશે એવું એણે વિચાર્યું હતું, અને મુંબઈની અંદર એના સપના સાકાર થશે એવું એણે વિચાર્યું હતું. પણ ખરેખર એવું હતું નહીં, પણ તેવું ન હતું. ત્યાં તમારા વિચારે અનુજભાઈના બાળકો મુંબઈમાં કેવા પ્રકારની શાળામાં ભણતા હશે? તો કે અનુજભાઈના બાળકો છે એ શાળાની અંદર જતા તો હશે, પણ ત્યાં શિક્ષકો છે એ બાળકોનું પૂરું ધ્યાન આપતા નહીં હોય, અને બીજા બાળકો છે એને તેને હેરાન પરેશાન કરતા હશે, અને એમને છે એમની સાથે ભેદભાવવાળું વર્તન કરતા હશે. આગળના પાના ઉપર અહીંયા થોડુંક શોધી કાઢો અને લખો એવી એક પ્રવૃત્તિ છે. તો અહીંયા આપણે થોડાક એ પ્રશ્નો છે એની જવાબ છે આપણે લખેલા છે. તમે એવા કોઈ પરિવારને જાણો છો જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા માટે આવ્યા હોય? તેઓની સાથે વાત કરો અને આ બધું છે તમારે લખવાનું છે. તો તમે કોઈ એવા પરિવારને જાણો છો જે તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં આવ્યા હોય? તો આપણે નમૂના રૂપ અહીંયા જવાબ લખ્યો છે કે અમારા ગામમાં થોડાક મજૂર લોકો છે રહેવા માટે આવેલા છે. હવે એના વિશેના થોડાક પ્રશ્નો છે અને એને આપણે જવાબ લખવાના છે. તેઓ ક્યાંથી આવ્યા છે? તેઓ અહીં શા માટે આવવું પડ્યું છે? તો તેઓ છે દાહોદથી આવેલા છે અને તેઓ આજીવિકા માટે અહીં આવ્યા છે.
તેઓ કયા પ્રકારની તેઓ ત્યાં કેવા પ્રકારની જગ્યામાં રહેતા હતા અને આ નવી જગ્યા જૂની જગ્યાની સરખામણીમાં તેઓને કેવી લાગે છે? તો ત્યાં એનું પોતાનું ઘર હોય, ઝૂંપડા જેવું ઘર, એની અંદર રહેતા હતા. અને અહીંયા આવીને એ લોકો છે એ કેવી રીતે રહે છે? તો કે અહીંયા એમનું ભાડાનું મકાન હોય એની અંદર રહે છે. તેમને અહીં આજીવિકા મળે છે, પણ તેમના વતનમાં રહેવું એમને તોય વધારે ગમે છે. નવી જગ્યા છે એ તેમની સરખામણીમાં સુવિધાવાળી છે, છતાં પણ એમને અહીંયા ગમતું નથી. શું કામ ન ગમે? કેમ કે જે વતન આપણું હોય ત્યાં એમનું લાગણીના સંબંધો બંધાઈ ગયેલા હોય, એટલે આપણને એ છોડવું ગમે નહીં. શું તેમની ભાષા અને રહેણીકરણી અહીંના લોકો કરતાં જુદી છે? કઈ રીતે? હા, એમની ભાષા પણ અલગ હોય છે, એમનો પોશાક, ખોરાક બધું અલગ છે એમનું. તો એ રીતે એમની ભાષા અને રહેણીકરણી છે એ આપણાથી અલગ છે. એમની ભાષાના થોડાક શબ્દો લખો અને તમારી નોટબુકમાં લખો. તો એ લોકો છે, જો બહારથી આવેલા લોકો છે, ઘણા બધા એવા શબ્દો બોલતા હોય જે આપણાથી અલગ હોય. તો એવા શબ્દો તમારે વિચારીને તમારી નોટબુકની અંદર લખવાના છે. તો જો અહીંયા આપણે એક બે શબ્દો લખ્યા છે, ચાલો એમ બોલવાનું હોય તો એ લોકો છે એ હેડો એવી રીતે બોલતા હોય છે. આવું છું તો આવતો છું એમ બોલતા હોય છે. તો આ બધું છે એ તમારે એમના ઘણા બધા એવા શબ્દો હોય જેને નોંધીને તમારી નોટબુકની અંદર તમારે લખવાના છે. આગળ છે, જે તમે ન બનાવી શકતા હોય તેવી કોઈ વસ્તુ બનાવવાનું તેઓ જાણે છે? તો હા, તો શું? જો તમે એવું ન બનાવી શકો પણ એ લોકો બનાવી શકતા હોય કંઈ એવી વસ્તુ, તો એ તમે કંઈ જાણો છો? તો તેઓ વાંસમાંથી સરસ મજાની વાંસળી બનાવી શકે છે, જે આપણે ન બનાવી શકીએ. આગળ, તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ખસેડાઈ હોય તેના વિશે સાંભળ્યું છે? તો આ વિશે તમને કેવું લાગ્યું? તો જો મોટા શહેરોની અંદર ઝૂંપડપટ્ટી હોય એની અંદર ઘણા બધા લોકો રહેતા હોય. તો ઝૂંપડપટ્ટીમાં લોકો શા માટે રહેતા હોય? તો એમને બીજું ઘર છે એ હોય નહીં, એટલે એ લોકો છે એ ઝૂંપડી જ એમનું ઘર હોય છે. અને એ ઝૂંપડપટ્ટી છે એ ખસેડવામાં આવે તો એવું લાગે છે તો કે એમનું ઘર છીનવાઈ જતું હોય એવું લાગતું હોય છે. તેના કારણે તેઓને ખૂબ દુઃખ લાગતું હોય છે. લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને સ્થળાંતર પછી તેઓને કેવું લાગતું છે? જો ઘણીવાર નોકરી કરતા હોય એમને પણ એવું થતું હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. તો એમને કેવું લાગતું છે? તો સ્થળાંતર પછી થોડો સમય નવી જગ્યાએ તેમને ન ગમે, પણ પછી ધીમે ધીમે એને નવી જગ્યા આવી જતી હોય છે. તો આવી રીતે ધીમે ધીમે એમને પછી ફાવી જતી હોય છે. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. તેમને આ વિશે કેવું લાગે છે? તમારા વર્ગમાં ચર્ચા કરો. જો કેટલાક લોકો એવું કહેતા હોય છે કે શહેરના લોકો કચરો નથી પેદા કરતા, શહેરના લોકો ચોખ્ખા હોય છે, શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા છે. શહેરો છે એની અંદર ઝૂંપડપટ્ટી હોય ને એના લીધે શહેરો છે એ ગંદા લાગે છે. તો આના વિશે તમારે શું કહેવું છે? તો કે ઝૂંપડપટ્ટી છે એના લીધે શહેરો ગંદા લાગે, પણ ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હોય છે એ શા માટે ત્યાં રહેવા માટે આવેલા છે? એમને શા માટે એમનું ઘર છોડવું પડ્યું છે ને ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે? એના વિશે આપણે વિચાર કરીએ તો આપણને એવું લાગે કે એ લોકો છે એ ખૂબ જ દુઃખી હોય છે અને એ લોકોને ઘણું બધું મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. એટલે એ લોકોને આપણે સહકાર આપવો જોઈએ. જે ઝૂંપડપટ્ટી છે એ નડતર રૂપ છે એવું આપણે ન વિચારવું જોઈએ. આગળ અહીંયા આપણે શું શીખ્યા એના વિશેની થોડીક વાત છે. અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરમાં અને અનેક કારણોથી રહેવા માટે જાય છે. જો અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરની અંદર ઘણા બધા કારણો, તો કેવા કારણો? તો કે બંધ બાંધવામાં આવે, તળાવ બાંધવાનું હોય, એના કારણે એનું ગામ છોડીને, ઘર છોડીને એને જવું પડે છે. શું તમે વિચારો છો તેમનું જીવન પહેલાં જે રહેતા હતા એના કરતાં સારું થઈ શકે છે? તેઓને મોટા શહેરમાં કેવું લાગતું હશે એની કલ્પના કરો. ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે મોટાભાગના લોકો આવા હોય છે કે એમને ઘર છોડીને મોટા શહેરની અંદર રહેવા માટે જવું પડ્યું હોય છે અને તેમનું જીવન છે એ ઘણું બધું મુશ્કેલીઓથી ભરેલું બની ગયું હોય છે. પહેલાં રહેતા હોય છે ત્યાં એમનું જીવન ઘણું બધું સરળ હોય છે. તો આ બધું છે એ આપણે હવે કલ્પના કરવાની છે અને વિચારવાનું છે કે એ લોકો છે એમને મુશ્કેલીઓ ઓછી થાય એના માટે આપણે શું કરી શકીએ. તો આ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું, સમજવાનું હતું. જો તમને ક્યાંય ન સમજાણું હોય તો ફરીવાર પણ તમે વિડીયો જોઈ લેજો. તો આટલું આ પાઠની અંદર આપણે સમજવાનું હતું.